જૂનાગઢમાં ભાજપના 2 કાર્યકરો પર જીવલેણ હુમલો થતા શહેરમાં ચકચારી મચી ગઈ છે। 3 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ હુમલો કરી બંને કાર્યકરોને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ હુમલાખોરોએ અચાનક હુમલો કરતા બંને કાર્યકરો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ કરવા પાછળ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, એમના સાથીઓ સંજયભાઈ મણવર, કે જેમના મેસેજ સોશિયલ મીડિયાના એકથી વધારે ગ્રુપમાં સમજાવતા હોય કે ધમકાવતા હોય એવા પ્રકારના તોછડી ભાષાના મુકાયેલા જ છે। આ માટે હું આક્ષેપ કરું એ પહેલાં તો સોશિયલ મીડિયા જ કહી દે છે કે હકીકતે આ પાછળ કોણ લોકોને શેનું ઇન્ટેન્શન હતું।